નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના પ્રચલિત કાર્યક્રમ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હાલમાં જ વડોદરા શહેરની મધ્ય આવેલી અને અત્યંત હાઈ પ્રોફાઇલ એવી પોલો ક્લબની ચૂંટણી યોજાઈ ગઈ. સામાન્યતઃ વડોદરાની તમામ પ્રકારની જે હાઈ પ્રોફાઇલ પર્સનાલિટીઝ છે અને હુઝહુઝ છે એનું સંવર્ધન કરતી આ પોલો ક્લબની ચૂંટણી ઉપર સૌ કોઈની નજર હતી અને આ ચૂંટણીમાં ટીમ ડેમોક્રેસીએ આ વખતે જે અત્યંત અદ્ભુત પ્રદર્શન કરીને જે રીતે ક્લીન સ્વીપ કર્યું છે તેનાથી પોલો ક્લબની દિશા અને દશા ચોક્કસપણે બદલાશે. કારણ કે સંગઠન જેની સૌથી મોટી તાકાત છે અને સંગઠનની આ તાકાતને સુપેરે સમજતા એવા મેહુલ ઝવેરી હવે જ્યારે પોલો ક્લબના અધ્યક્ષ તરીકે બિરાજમાન છે ત્યારે આવનાર 10 વર્ષોના વિઝન ડોક્યુમેન્ટને આધારે તેઓ આ વડોદરાની અત્યંત હાઈ પ્રોફાઇલ એવી પોલો ક્લબની 8 દાયકા ઉપરાંતની જે લેગાસી છે એને આગળ વધારવા માટે પણ આતુર છે. દર્શક મિત્રો, જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે કાવા દાવા, રાજનીતિ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો, તમામ પ્રકારની વાતો આવે, પરંતુ વાત જ્યારે પોલો ક્લબની આવે ત્યારે ખુદ આ અધ્યક્ષ મેહુલ ઝવેરી સ્પષ્ટપણે માને છે કે અહીં મતભેદ ચોક્કસ હોઈ શકે, મનભેદ ક્યારેય ન હોઈ શકે. તો જ્યારે આવી સ્થિતિમાં હવે જ્યારે તેઓ પોલો ક્લબનું સુકાન સંભાળવા માટે જઈ રહ્યા છે ત્યારે આજે પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં અમે પણ આમંત્રિત કર્યા છે પોલો ક્લબના નવનિર્વાચિત અધ્યક્ષ મેહુલ ઝવેરીને. મેહુલ ઝવેરી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સૌથી પહેલા તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. મેહુલ ઝવેરી, હું આપની જીતને કઈ રીતે ઇવેલ્યુએટ કરું? ટીમ ડેમોક્રેસીએ સુપરા સાફ કરી નાખ્યા, ટીમ ડેમોક્રેસીએ ક્લીન સ્વીપ કરી કે ટીમ ડેમોક્રેસીએ આ પરિવર્તન કર્યું? કઈ રીતે ઇવેલ્યુએટ કરું? ત્રણેય વસ્તુને જો કઈક રીતે સાંકળી શકાતી હોત તો હું ચોક્કસ સાંકળી લેત, પણ આ ત્રણ સિવાય ચોથી વાત એવી છે કે જ્યારે તમારી પર લોકો ભરોસો મૂકે છે તો જીતની ખુશીની ઉપર ભરોસાનો ભાર વધી જાય છે. જે પ્રકારે ટીમ ડેમોક્રેસીએ પોલો ક્લબની આ ચૂંટણીમાં જે વિજય હાંસલ કરી છે એ આ વિજયને સહર્ષતાથી સ્વીકારતા પણ બહુ આનંદ થતા પહેલા એક એવી ચોક્કસ ભીતિ પણ છે કે જ્યારે મારા પરિવારજનો, જ્યારે મારું એક્સટેન્ડેડ ફેમિલી એટલે કે પોલો ક્લબ જ્યારે મારી પર આટલો વિશ્વાસ કરતું હોય તો મારી જવાબદારી ખૂબ વધી ગઈ છે અને એ જવાબદારીનો ભાર જીતની ખુશી કરતા વધારે છે. એટલે આગળ આવનારા દિવસોમાં ખૂબ સારી રીતે જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ ન તૂટે એ રીતે અને પોલો ક્લબને એક નવી દિશામાં લઈ જઈ શકે એ રીતે પ્રયત્ન કરવાનું અમારી પૂરી તૈયારી છે એઝ એ ટીમ ડેમોક્રેસી. બિલકુલ, પરંતુ મેહુલ ઝવેરી, જો આપનું અને પોલો ક્લબના જો એસોસિએશનની વાત કરીએ તો ખૂબ લાંબા ગાળાનું એસોસિએશન આપની સાથે રહ્યું છે અને હોદ્દાની લગભગ તમામ પ્રકારની જવાબદારીઓ થી આપ પસાર પણ થઈ ચૂક્યા છો, પરંતુ હવે જ્યારે આપ પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકામાં છો ત્યારે નિશ્ચિતપણે પોલો ક્લબની જે દિશા અને દશા બદલવાની પણ એક જવાબદારી એટલા માટે હશે કારણ કે આ વખતે ટીમ એસની કમ્પેરિઝનમાં જ્યારે ટીમ ડેમોક્રેસી મેદાનમાં હતી ત્યારે થમ્પિંગ મેજોરિટી સાથે આપ આવ્યા છો અને હવે તો પરિસ્થિતિ એવી છે કે મોસાળમાં પીરસનારી પણ માં છે. સાચી વાત છે. મારી વાતની શરૂઆત કરું એ પહેલા આપને અને આપની ટીમને પોલો ક્લબ વતી અને પોલો ક્લબના તમામ સભ્યો વતી ખૂબ ખૂબ શુભેચ્છા. વડોદરા શહેરમાં પત્રકાર જગતમાં અને તમારી જે નિષ્ઠાથી કામ કરવાની ભાવના છે એનાથી અમે બધા પરિચિત છીએ, એટલે અમારા ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છા છે તમને. હવે તમે જે વાત કરી કે આ જીત અને પોલો ક્લબ સાથેનું એસોસિએશન, તો આઈ એમ ધી સેકન્ડ જનરેશન ઇન ધી પોલો ક્લબ. મારા ફાધર પોલો ક્લબમાં મેમ્બર થયા હતા જ્યારે પોલો ક્લબની ફી માત્ર 5,000 રૂપિયા હતી અને એ 5,000 રૂપિયામાં બી હપ્તા આપવામાં આવતા હતા અને લોકોના ઘરે જઈને કહેવું પડતું હતું કે તમે પોલો ક્લબના મેમ્બર થાવ. ફાધર મેમ્બર થયા, હું લગભગ મને એવું યાદ છે 15 વર્ષનો હઈશ ત્યારે ચડ્ડી પહેરીને પપ્પા સાથે આંગળી પકડીને પોલો ક્લબમાં જતો હતો. ત્યાર પછી જેમ પેલું 18 વર્ષ પછી નવા મેમ્બર્સ તરીકે આવવું હોય તો 18 years ઇઝ ધ કેપ, તો 18 years અબાઉ થયા એટલે અમે પોતે મેમ્બર થયા
અને મને કહેતા આનંદ પણ થાય છે કે હવે અમારી 3rd જનરેશન એટલે મારો સન પણ અત્યારના પોલો ક્લબનો મેમ્બર છે. તો ધીસ રિલેશન વિથ ધી પોલો ક્લબ ઇઝ ફ્રોમ 1st, 2nd એન્ડ 3rd જનરેશન. સો પોલો ક્લબ એ અમારા માટે એ અમારું બીજું ઘર જ છે અને પોલોના જેટલા પણ સભ્યો છે એ અમારું એક્સટેન્ડેડ ફેમિલી છે એવું બહુ સ્પષ્ટ રીતે માનીએ છીએ. એટલે ઝવેરી ને હીરાની પરખ થઈ ગઈ છે. એવું કહી શકાય, અથવા પોલો ક્લબના મેમ્બર ઝવેરી છે ને એમને કોઈ હીરો ચૂન્યો છે એવું બી કહી શકાય. આઈ ડોન્ટ નો, વાઇસ વર્સા. બિલકુલ. પરંતુ મેહુલ ઝવેરી, જ્યારે વાત એડમિનિસ્ટ્રેશનની આવે તો આપ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે પણ કનેક્ટેડ છે અને સંગઠનની શું તાકાત છે એ આપને સુપેરે સમજાય છે. તો આપ મને એ પણ જણાવો કે જ્યારે પોલો ક્લબની વાત આવે છે અને એના જે મેમ્બર્સ છે તો એ સ્વાભાવિકપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, એ એન્ડ ઓફ ધ ડે તો ક્લબના બેટરમેન્ટ માટે કામ કરે છે. તો જ્યારે આપ જીત્યા પછીનું આપનું જે બયાન આવે છે કે અહીં મતભેદ છે, તો આ પ્રકારના જે મતભેદો છે એને કઈ રીતે કાઉન્ટર કરી શકાશે? હું ચોક્કસ રીતે માનું છું વશિષ્ઠભાઈ કે પોલો ક્લબને છે ને અમે લોકો હંમેશા એક પરિવાર તરીકે જ બધા, એટલે ના માત્ર અમારી ટીમ પણ અમારા પહેલા પણ જે લોકો હતા, એની પહેલા જે લોકો હતા, બધા એને એક પરિવાર તરીકે માને છે. નો ડાઉટ, જે તમને કીધું કે મતભેદ કેટલીક બાબતોમાં હોઈ શકે. બે ટીમ છે, બે ટીમના પોતાના એક એજન્ડા છે, એ એજન્ડાને સાર્થક કરવા અને લોકો સુધી પહોંચાડવા એ અમારું એક લક્ષ્ય હોય છે. આ વખતની ચૂંટણી પણ એવી હતી. દુર્ભાગ્યપૂર્ણ એવું કહી શકાય કે આ વખતની ચૂંટણી ટાળી શકાય હોત, કારણ કે પોલો ક્લબ અત્યારના 2-3 મેજર ઇસ્યુઝ જે કહી શકાય એ ઇસ્યુમાંથી પસાર થઈ રહી છે. તો એવા પ્રયત્નો હતા કે આ વખતે ચૂંટણી ન થાય. અને સામાન્ય રીતે એવું હોય છે કે પોલો ક્લબમાં સમજો કે હું 3 વાર 4 ટર્મ એટલે 4 years વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો. પહેલી વાર બી જ્યારે હું વાઇસ પ્રેસિડેન્ટ થયો તો મારે ઇલેક્શન લડવું પડ્યું હતું અને હું જીત્યો હતો. બીજી વાર પણ જ્યારે હું વાઇસ પ્રેસિડેન્ટમાં ઉભો હતો ત્યારે પણ ઇલેક્શન થયું હતું અને હું જીત્યો હતો. અને આ વખતે ફરી વાર 3rd ટાઈમ પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં ઉભો છું અને ઇલેક્શન લડવું પડ્યું છે ને જીત્યો છું. હવે સમાવ મારા નસીબમાં પેલું કોમન કેન્ડિડેટ તરીકે સ્થાન પામવાનું કોઈ નસીબમાં નહીં હોય, પણ એના કરતા વધારે આનંદ એ છે કે જ્યારે જ્યારે તમને લોકો ચૂંટીને મોકલે છે અને એવી રીતે ચૂંટીને મોકલે છે કે જે તમે પણ કલ્પના ના કરી હોય, ત્યારે એવી ખબર પડે છે કે લોકોને આપણા પ્રત્યે કેટલો વિશ્વાસ છે, આપણા માટેની કેટલીક એમની અપેક્ષાઓ છે અને એ વિશ્વાસ અને અપેક્ષાને પૂરું કરવું એ એક જવાબદારીના ભાગ તરીકે લઈએ છે. આપણે એ વાત પણ સાચી કીધી કે પોલો ક્લબમાં વડોદરા શહેરના બધા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મેમ્બર છે. તો એવું કહી શકાય કે તમે કોઈ પણ એક શહેરની તુલના કરો અને એક શહેરમાં તમને એવું કહેવામાં આવે કે 1 થી 100 મોટા લોકોનું નામ લખો, તો તમે 50, 55, 60 પછી તમને બી યાદ કરવું પડશે કે કોણ છે. તો હું આજે એટલું ગર્વથી કહી શકું છું કે પોલો ક્લબમાં આવા 100 નહીં પણ 4200 મેમ્બર છે. જ્યાં તમે અમીન ફેમિલીથી લઈ લો, રાજા ગાયકવાડ ફેમિલીથી લઈ લો, કે એક નંદેસરી હોય, જીઆઈડીસી હોય એ ઇન્ડસ્ટ્રીમાંથી લઈ લો કે ટ્રેડર્સમાંથી લઈ લો, દરેક ફિલ્ડના સારા લોકો, સફળ લોકો પોલો ક્લબમાં મેમ્બર છે. અને આમ તો એમને કંઈ સમજાવવાની જરૂર નથી હોતી, પણ જ્યારે જ્યારે તમે તમારું વિઝન ડોક્યુમેન્ટ મૂકો છો અથવા તમારા ભૂતકાળમાં તમારા ચાલ ચરિત્ર અને ચહેરો કેવો છે એની ઉપર એ લોકો પોતાનો મત બનાવી ચૂક્યા હોય છે. ઇલેક્શનના 5-10 દિવસ એવું માનીએ કે જાત જાતના અને ભાત ભાતના પ્રચારો થતા હોય છે. તો એક રાજકીય વ્યક્તિ એટલે હું સંકળાયેલો છું રાજકીય પાર્ટી સાથે, એટલે આ બધી વસ્તુથી તો હું બહુ સારી રીતે વાકેફ છું. પણ પોલો ક્લબને મેં આ બધાથી ખૂબ દૂર રાખી છે. અને તમે પહેલા જ કીધું એમ કે 2 મિત્રો વચ્ચે કે 2 પાર્ટી વચ્ચે કે 2 ગ્રુપ વચ્ચે મતભેદ ચોક્કસ હોય છે, પણ પોલો ક્લબમાં ક્યારે બી મતભેદ નથી હોતું. ઇલેક્શન પત્યું એ દિવસે મારા પ્રતિપક્ષના જે પણ ઉમેદવારો હતા એ ગળે લાગીને અભિનંદન આપતા હતા અને આવનારા દિવસમાં જ્યારે પણ અમે પાર્ટી કરીશું ત્યારે અમે એમને સૌથી પહેલા આમંત્રિત કરીશું. બિલકુલ.
પરંતુ મેહુલભાઈ, જ્યારે જ્યારે પોલો ક્લબની વાત આવે ત્યારે પોલો ક્લબમાં અત્યારની જે સ્થિતિ છે તેમાં સામાન્ય નગરજનને પણ એવું લાગે છે કે ખૂબ હાઈ પ્રોફાઇલ અને નિયોડિત લેવલના લોકો એ એઝ એ મેમ્બર તરીકે ત્યાં બિરાજમાન છે. પરંતુ દીવાતળે અંધારા જેવી સ્થિતિ એવી પણ છે કે જો પોલો ક્લબની અંદર જે મેમ્બર્સ છે, જે પોલો ક્લબની જાન છે, અને એમને પણ જો ફી ન ભરવાને કારણે તેઓ પોતાના મતાધિકારથી વંચિત રહેતા હોય તો આ પ્રકારની સ્થિતિ કેવી? તમારી વાત સાચી છે. આ જે ક્વેશ્ચન છે એ અમારા બી દિલમાં સતત સળગતો રહે છે કે પોલો ક્લબમાં લગભગ 2700 કે 2800 વોટર્સ, એટલે 4200 ની સંખ્યા હોય, એમાં બિલો 18 યર્સના બી વોટર્સ હોય, એટલે મેમ્બર્સ હોય જે વોટ ન કરી શકતા હોય. બીજા એક મોફુસિલ મેમ્બર કહેવાય કે જે વડોદરા શહેરમાં નથી, ક્યાંક ઇન્ડિયામાં છે, ક્યાંક પરદેશમાં છે. તો એ લોકો અહીંયા જ્યારે મોફુસિલ રજીસ્ટ્રેશન કરાવે તો એમનો જે વોટિંગ રાઇટ છે એ જતો રહેતો હોય છે. છતાં પણ 2700-2800 મેમ્બર એવા હતા કે જેમને અહીંયા વડોદરા શહેરમાં છે એવું એસ્ટાબ્લિશ કર્યું છે. ક્લબની ફી પણ ભરે છે, થોડુંક વહેલું મોડું ભરે છે, પણ એના કારણે એ વોટર થઈ શક્યા હોત. પણ સમયસર જે પોલો ક્લબનું અમારું ઈયરલી સબસ્ક્રિપ્શન જેને કહેવાય, વાર્ષિક ફી અમારી જે 6000 રૂપિયાની છે એ ન ભરાઈ હોય તો એ એલિજિબલ વોટરમાં સ્થાન પામતા નથી. આ અમારા માટે બી ચિંતાનો એક વિષય છે. અને હું તમારા માધ્યમથી પણ મારા પોલો ક્લબના પરિવારના સૌ સ્વજનોને એવું કહીશ કે આપણી આવી વાત જો ન્યૂઝ ચેનલો સુધી પહોંચતી હોય તો આપણે જાગી જવાની જરૂર છે. અને આપણે આપણી જે ફરજ છે, આપણી પોતાની ક્લબ માટે, આપણા પોતાના સેકન્ડ હોમ માટે આ ફરજ ચૂકશો નહીં, એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. બિલકુલ, કારણ કે સ્વાભાવિકપણે જ્યારે પોલો ક્લબ જે બંધારણ જેને સર્વોપરી માને છે અને ખાસ કરીને એ ભંડોળમાં તમારી જે મર્યાદા છે એ પણ બહુ લિમિટેડ છે કે એ જે ફીઝ આવી રહી છે અથવા તો જે ટ્રાન્સફરિંગ ફીઝ છે આની અંદર જ તમારે કામ કરવાનું હોય છે. તો હવે મારે એ પણ જાણવું છે કે પોલો ક્લબનું બેઝિકલી જ્યારે આપણે નેશન વાઇડ કે વર્લ્ડ વાઇડ આપણે વાત કરીએ તો અલગ અલગ ક્લબની સાથે પણ એફિલિએશન છે. તો અત્યારે જે ખૂબ ઓપ્ટિમિસ્ટિક એક ગેસ્ટ હાઉસના એક્સપાન્શન માટેની વાત થઈ રહી છે, તો એ હવે કઈ રીતે એક્ઝિક્યુટ કરવા માંગો છો જેથી કરીને આગામી દિવસોમાં જે સભ્યો જ નહીં પરંતુ દેશભરના જે લોકો આપણે ત્યાં અહીંયા આવે છે એ લોકોને માટે પણ એક સુવિધા ઊભી થઈ શકે? એક જવાબ સાથે 3 ભાગમાં હું આનો જવાબ આપીશ. પોલો ક્લબ એ ના માત્ર વડોદરાની, ના માત્ર ગુજરાતની, પણ સમગ્ર દેશમાં જે મોટી ક્લબ કહેવાય પ્રોપર્ટી વાઇઝ, એરિયા વાઇઝ, એવી આ ક્લબ છે. લગભગ 21.4 એકર એપ્રોક્સ એવું માની લો કે 9.25 લાખ ફૂટ જેટલી જગ્યામાં ફેલાયેલી આ ક્લબ છે. ગાયકવાડ પરિવારની દૂરંદેશીને કારણે આપણને આ ક્લબ વડોદરા શહેરને પ્રાપ્ત થઈ છે. અને એ જમાનામાં જયારે આપણું રિયલ પોલો રમાતું તો પોલો સ્ટેડિયમ જેને કહેવાય એ એવું ઐતિહાસિક કન્સ્ટ્રક્શન જેને લગભગ 30 ફૂટ કેન્ટિલેવર પાર્ટ અને 120 ફૂટ લંબાઈમાં કોલમલેસ આ ગાયકવાડ પરિવારે બનાવ્યું હતું. અને આ એમની દેન અને દૂરંદેશી હતી. આ ક્લબમાં હું તમને જે કહું છું, તમે જે 3 ક્વેશ્ચન પૂછ્યા કે તમારું ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અત્યારના ચાલે છે, ગયા વર્ષે એટલે કે 2025-26 ના એજીએમમાં, એટલે અમારી એન્યુઅલ જનરલ બોડી મીટિંગ હોય એમાં એજીએમ અમને ખૂબ જ જવાબદારી વાળો ટાસ્ક આપ્યો હતો અમારી ટીમને. રાધર આ ટીમને ટાસ્ક એવો આપ્યો હતો કે પોલો ક્લબમાં આપણે એક મલ્ટીપર્પઝ હોલ, એટલે આટલા બધા પરિવારો જ્યારે આપણે અહીંયા મેમ્બર છે, દરેકના ઘરમાં કાંઈ ને કાંઈ પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે, બર્થડે છે, બીજું છે, એનિવર્સરી ઉજવે છે કે કંઈ પણ સુખદ પ્રસંગો છે, તો આવા સુખદ પ્રસંગો કરવા માટે આટલી મોટી ક્લબમાં મેમ્બર હોવા છતાં વડોદરા શહેરની જુદી જુદી જગ્યાઓમાં જવું પડે છે. તો why don't we have the infrastructure where we accommodate our members and their functions? આ કોન્સેપ્ટ સાથે અમને એક જવાબદારી આપવામાં આવી હતી. એ જવાબદારીમાં અમે લોકો, હું એવું કહી શકું છું કે અમે ખૂબ સારી રીતે
પરિપૂર્ણની દિશા તરફ આગળ વધી રહ્યા છે. અમે 5000 ફૂટનો કોલમલેસ હોલ, 17 ફૂટ હાઈટ, જે કદાચ વડોદરા શહેરમાં જોવા જશો તો એકાદ બે જગ્યાએ કદાચ કોઈક મળી જશે, એવો એક હોલ બનાવવા જઈ રહ્યા છે, જે મલ્ટી પર્પઝ એટલે મલ્ટી ફંક્શન્સ કરી શકે એવો છે. એની સાથે અમે લોકો અત્યારના 8 ગેસ્ટ હાઉસ રૂમ અત્યારના ઓલરેડી ઇટ ઇઝ ઇન ધ કન્સ્ટ્રક્શનમાં ઇન્ક્લુડ છે, અને આવનારા દિવસમાં એને 32 રૂમ સુધી ખેંચવું ત્યાં સુધીનું પ્લાનિંગ અને ફાઉન્ડેશન ઓલરેડી અમે કરી દીધું છે. એની સાથે સાથે પોલો ક્લબ વડોદરા શહેરના એવા એક ભૌગોલિક લોકેશન પર આવેલું છે કે જ્યાં વડોદરા શહેરમાં જ્યાંથી પણ લોકો આવવું હોય તો ખૂબ સરળતાથી પહોંચી શકે છે. અને અમે આ હોલની જોડે 1,20,000 ફૂટનો એટલે લશ ગ્રીન એક પાર્ટી પ્લોટ પણ બનાવવા જઈ રહ્યા છે, જ્યાં અમારા ગરબા થાય છે. એટલે અમારા પોલો ક્લબના ગરબા ફેમસ છે, લોકોને ધ્યાન હશે તો એ ત્યાં 1,20,000 ફૂટની એની જોડે એક લશ ગ્રીન લોન પણ બનાવવા જઈ રહ્યા છે. આ ડેવલપમેન્ટ છે એ લગભગ આ વર્ષના એન્ડમાં એટલે 26 એન્ડ અને 27 જૂન સુધીમાં વિથ ઇન્ટિરિયર વર્કિંગ કન્ડિશનમાં આવી જાય એ દિશામાં અમે અત્યારના પ્રયાણ શરૂ કરી દીધા છે. ઓકે, હવે પાર્ટ બી લઈએ તો જ્યારે પોલો ક્લબનું ઓરિજિનલ એક સ્ટ્રક્ચર હતું, એક સ્ટ્રક્ચર તો એક ફેમિલીનું સ્ટ્રક્ચર હતું, ગાયકવાડી ફેમિલીનું સ્ટ્રક્ચર હતું, એમની એક પોતાની ઓન એક લેગેસી હતી. એ લેગેસીને જાળવી રાખી અને એક સરસ મજાનું એ લોકોનું પોતાનું સ્પોર્ટ્સ સંકુલ કહી શકાય એ હતું. હવે પોલો ક્લબમાં થઈ ગયા 4200 મેમ્બર. નાઉ ધ કેમ્પસ ઇઝ લુકિંગ સો સ્મોલ. હવે આ કેમ્પસમાં આટલા બધા મેમ્બરોની જરૂરિયાત અને આટલા બધા મેમ્બરોના મગજમાં જે આઈડિયા છે એ પૂરા કરવા ઇટ્સ અ ડિફિકલ્ટ ટાસ્ક, બહુ મોટો ટાસ્ક છે. એટલા માટે અમે લોકોએ જ્યારે અમારી આ ટીમ ડેમોક્રેસી 2024-25 and 25-26 આ 2 વર્ષથી હતા, તો અમે એક પ્રયત્ન કર્યો. કલેક્ટર શ્રી અમારે કસ્ટોડિયન કહેવાય. વી આર ધ પોલો ક્લબ 999 વર્ષના લોંગેસ્ટ લીઝ ઉપર અમે છીએ, પણ અમારા કસ્ટોડિયન તરીકે કલેક્ટર શ્રી આવે અને માલિકી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આવે. તો અમે ત્યાં જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં બધે રજૂઆત કરી અને અમારી રજૂઆતના અંતે 2 લાખ ફૂટ જેટલી જગ્યા ફ્રોમ ધી પોલો ગ્રાઉન્ડ જે અમારા એરિયામાં કવર્ડ કરવા માટેની એક મંજૂરી મળી ગઈ. પોલો ક્લબ જે છે એ પોલો ક્લબ ઇટસેલ્ફ એન્ડ ધી પોલો ગ્રાઉન્ડ ઇટ ઇઝ અ વન પ્રોપર્ટી. જે હું તમને 21.4 એકર કહું છું તો ધેટ ઇઝ ધી એગ્રીમેન્ટ ઓફ ધીસ પ્રોપર્ટી. તો આવનારા દિવસમાં અમારા ક્લબમાં 2 લાખ ફૂટ નવી જગ્યા ભેળવીશું અને એ 2 લાખ ફૂટમાં જે વિઝન ડોક્યુમેન્ટ પોલો ક્લબ ફોર 10 years જે અમે આપ્યું છે અને આ એજીએમમાં અમે એનો નકશો પણ રજૂ કર્યો અને એ નકશો મને કહેતા પણ આનંદ થાય છે. મારા ક્લબના તમામ મિત્રોને પણ હું કહીશ કે કેટલા બધા લોકો એજીએમમાં હાજર નહોતા, પણ તમારી સુખાકારી માટે, તમારી સ્પોર્ટ્સની જે જરૂરિયાત છે, તમારી જે જીજીવિષા છે એ પૂરું કરવા માટે પોલો ક્લબની એજીએમએ આ વખતે અમારું આ વિઝન ડોક્યુમેન્ટ એક્સેપ્ટ કરી લીધું છે અને બહુ શોર્ટ ટર્મમાં આ વસ્તુ અમે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ફેઝ 1, ફેઝ 2 એન્ડ ફેઝ 3 એવી રીતે સ્ટાર્ટ કરવાના છે. બિલકુલ. પરંતુ મેહુલભાઈ, આપને એમ લાગે છે કે આપની જે પાછળના જે અધ્યક્ષશ્રીઓ હતા અથવા તો એમની જે કમિટી મેમ્બર્સ હતા, તો પોલો ક્લબમાં આ જે એડમિનિસ્ટ્રેટિવ વિંગ છે, જે આપની વાત કરું છું, તો એમનું મેક્સિમમ જે રિસોર્સિસ છે, ચાહે ફાઇનાન્સ મેટરમાં હોય, ચાહે ટાઈમ મેનેજમેન્ટમાં હોય, લીગલ બેટલમાં 2 વિષયો એવા છે કે જે લીગલ બેટલમાં વધારે યુઝ થાય છે. તો આપ એમ માનો છો કે નાઉ ઇઝ હાઈ ટાઈમ કે હવે આનું કોઈક નિરાકરણ આવી જવું જોઈએ? એક્ઝેક્ટલી, તમે મારા મોઢાના શબ્દો લઈ લીધા. ટુ બી ફ્રેન્ક, હું કોઈની પર આરોપ નથી લગાવતો, મારા સ્વભાવમાં પણ નથી ને મારી કામ કરવાની પદ્ધતિમાં પણ નથી. ભૂતકાળમાં જે ક્લબના એડમિનિસ્ટ્રેટરો આવ્યા એ લોકોએ બી ક્લબને કંઈક સારું કરવા માટે જ પ્રયત્ન કર્યો હશે. ક્યાંક કેટલાક એડમિનિસ્ટ્રેટરો આવ્યા કે એમને ખાલી પદ સાથે
કે પ્રતિષ્ઠા સાથે મતલબ હતો. અહીંયા શું થાય છે, એ રૂટીનમાં જે ચાલતું હતું એ ચાલ્યા કર્યું, અને ક્યાંક કેટલીક નિષ્કાળજી બી કહી શકાય કે ઘણાને એવું થાય કે ભાઈ હું એક એક્ઝામ્પલ ખાલી આપું, ઇરિસ્પેક્ટિવ ઓફ ધીસ, આપણી આ કોન્વર્કેશન સિવાયનો છે કે કોર્પોરેશનમાં કોઈ મેયર આવે કે કોઈ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન આવે તો એને એમ થાય કે હું વડોદરા શહેરના 10 રસ્તા ઉપરથી એકદમ સરસ મજાના બનાવી દઉં, આમ બધું આમ દેખાય ને એવું લાગે કે વિકાસ થયો છે. પણ પછી થોડા દિવસ રહીને જ્યારે ક્યારેક આપણને એવું અનુભવમાં પણ આવ્યું છે કે ઉપરનો તો રોડ બની ગયો પણ નીચે પાઇપલાઇન લીક થઈ ગઈ, એટલે એ રોડ ખોદવો પડે છે. તો અમારે ત્યાં પણ ભૂતકાળમાં ક્યાંક ક્યાંક એવી નિષ્કાળજીને કારણે, કે આપણે, હું કોઈની પર આરોપ નથી લગાવતો, પણ એમને ક્યાંક થોડુંક ધ્યાન ઓછું આપ્યું, અથવા જે સમય ક્લબને આપવો જોઈએ એ સમય નહીં આપવાને કારણે ક્લબમાં કેટલાક બધા ઇસ્યુ, જે તમે હમણાં કીધું કે લિટિગેશન વાળા ઇસ્યુ, એવા ઇસ્યુ વધ્યા પણ છે. આજની તારીખે અમે લોઅર કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જુદા જુદા કેસો પણ લડી રહ્યા છે. અને ક્લબની એક પ્રોપર્ટી, જે હમણાં બહુ અમારા બધા ન્યૂઝ ચેનલ્સને ખબર છે ને, આ ખાસો વિવાદ બી ઉઠ્યો વચમાં, એ એક કુંજ રેસીકમ પ્લાઝા કરીને પોલો ક્લબની આગળ એક બિલ્ડિંગ છે, એની સાથેની એક કોમન બાઉન્ડ્રીનો એક અમારો વિવાદ છે કે જેમાં અમારી લગભગ 25-30 હજાર ફૂટ 32,000 ફૂટ જેટલી જગ્યા એ દબાણમાં હોય એવું અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ. પણ મેટર અત્યારના ઓલરેડી ન્યાયાલયમાં છે, એટલે એના માટે હું બહુ વધારે નહીં કહું, પણ આજે નહીં ને કાલે ન્યાય મળશે અને જે ખોટું છે એ સામે આવશે, જેને કર્યું છે એ સામે આવશે, અને પોલો ક્લબની ગયેલી એ જગ્યા અમે પાછી લાવવા માટે અમારો પૂરો પ્રયત્ન કરીશું. પરંતુ મેહુલભાઈ, આપને એમ લાગે છે કે જ્યારે આપ ઇલેક્શનનું કેનવાસિંગ કરો છો, કે આપ ખુદ જાહેર જીવનના વ્યક્તિ છો, આપને ભલીભાંતિ એવું સમજાય જ છે કે જ્યારે કોઈ ઉમેદવાર છે ઇલેક્શનની અંદર, તો એની સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો એ થશે જ, પરંતુ એક ચોક્કસ એક નેરેટિવ પણ ચલાવવામાં આવે છે કે જેને કારણે તમે સતત વિવાદમાં રહો છો, તમને જાણી જોઈને તમે સારું કરવા માંગો છો છતાં પણ તમે બેકફૂટ પર છો. એવી સ્થિતિ ઘણી બધી વાર પોલો ક્લબની ખુદ જોઈ છે. તો આ પ્રકારની સ્થિતિથી તો કઈ રીતે કામ થશે? એ દુર્ભાગ્યપૂર્ણ છે. પણ મેં કીધું ને, જ્યારે ઇલેક્શન આવતું હોય છે ને ત્યારે આરોપ પ્રત્યે આરોપ થતા હોય છે. પણ તમે આ વખતનું ઇલેક્શન જોયું હશે. આ વખતના ઇલેક્શનમાં અમારા તરફે કમસે કમ ટીમ ડેમોક્રેસીની જો હું વાત કરું તો અમે અમારા પ્રતિપક્ષના અમારા તમામ મિત્રોને માટે એક શબ્દ ખોટો નથી કીધો. અમે એમને ક્યાંક એલિગેશનમાં પણ નથી લાવ્યા કે એમને ભૂતકાળમાં શું કર્યું એવું કદી યાદ પણ નથી દેવડાવ્યું. હા, અમે શું કરવા માંગીએ છીએ અને અમારું વિઝન શું છે અને અમે શું કરી દીધું એ ચોક્કસ યાદ દેવડાયું છે. અને એવું કહેવાય છે ને કે ઘણીવાર કોઈક વસ્તુમાં કોઈક જગ્યાએ પહોંચવું હોય અથવા કોઈક એડ્રેસ પર આવવું હોય તો એક ચબરખી, એક ચિઠ્ઠી, એક મેસેજ, એક વોટ્સએપ મેસેજ આપણી સામે હોય તો આપણે સહેલાઈથી પહોંચી શકીએ. એવી જ રીતે અમે જે કર્યું છે એ કહેવું આ ઇલેક્શનમાં જરૂરી હતું, અને લોકો, અમારા ક્લબના મેમ્બર્સને અમે એ વિશ્વાસ અપાવી શકીએ કે અમે જે કહીએ છીએ એ સાચું કહીએ છીએ. અને એના જ કારણે પોલો ક્લબના ઇતિહાસમાં આ વખતે 3 રેકોર્ડ બન્યા. જી, મને થોડો કહેતા આનંદ બી થાય છે કે એની ક્રેડિટ અમને જાય છે, એટલે હું કહેવાની થોડીક છૂટ પણ લઉં છું કે 1964 જ્યારે આ લીઝ થયું પોલો ક્લબનું, ત્યારથી પબ્લિક માંથી પ્રેસિડેન્ટ તરીકે એક પોસ્ટ ક્રિએટ થઈ. એની પહેલા હતી, પણ એ કેવું હતું કે એક સમજોતાથી બધું ચાલતું હતું. બિલકુલ. તો જ્યારે અમારું ગવર્મેન્ટ ઓફ ગુજરાત સાથે 1964માં એક એગ્રીમેન્ટ થઈ ગયું અને પોલો ક્લબ ઇઝ નાઉ પોલો ક્લબ ફોર 999 યર્સ, એ ડિસાઇડ થઈ ગયું, એક બંધારણ બની ગયું. ત્યારથી લઈને આજ સુધી, એટલે કે 2026, એટલે વર્ષ ગણો તમે તો લગભગ 60-70 વર્ષ, 75 વર્ષ થયા. આટલા ઇતિહાસમાં પોલો ક્લબમાં 1 to 1 આખી પેનલ એક પણ વાર નથી છૂટાઈ. બિલકુલ, ઇટ ઇઝ અ હિસ્ટ્રી.
એબ્સોલ્યુટ. એટલે પોલો ક્લબના 75 વર્ષના ઇતિહાસમાં જો કોઈ એક પેનલ ચૂંટાઈ હોય, સળંગ 9 લોકો ઉભા છે અને 9 પોસ્ટ માટેના લોકો ચૂંટાય છે, તો આ એક રેકોર્ડ બન્યો છે. સાથે સાથે બીજો એક રેકોર્ડ એવો પણ બન્યો છે કે પોલો ક્લબમાં લગભગ પ્રેસિડેન્ટની પોસ્ટ માટે અને અન્ય પોસ્ટ માટે વધુમાં વધુ 2 વાર લોકો ઇલેક્શન લડ્યા છે. બીજી વારથી પછી ત્રીજી વાર ઇલેક્શન લડ્યા નથી, છતાં પણ પોસ્ટ પર આવ્યા છે. તો ક્યાંક પેલું અમારું જે શું કહેવાય કે અન્ડરસ્ટેન્ડિંગ વાળી જે બોડી બને એવી રીતે બની છે. તો એ રેકોર્ડ બી ક્રેડિટ તો નથી લેતો, પણ થયો છે એટલે કહું છું કે સતત 3 વાર ઇલેક્શન લડીને જીતનારો પણ હું પહેલો બન્યો છું. ઓકે. પોલો ક્લબમાં. ઓકે. અને હાઈએસ્ટ વોટનો ડિફરન્સ, એટલે અત્યાર સુધી તમે માનો તો કે પોલો ક્લબમાં કમિટી મેમ્બર 5 મત, 10 મત, 15 મત, 20 મત અને 25 મત. 25 મત તો બહુ થઈ ગયા. એ ડિફરન્સથી લોકો જીતે. પ્રેસિડેન્ટનું એક બહુ ટફ ઇલેક્શન થયું હતું પોલો ક્લબના ભૂતકાળમાં, તો 147 મતનો મેક્સિમમ લીડ હતો. અને આ વખતનો જે અમારો ટોટલ આખી ટીમનો ઇન્ક્લુડિંગ પ્રેસિડેન્ટ જે લીડ આવ્યો, એ મારો લીડ છે 270 વોટનો, અને બાકી બધા જ અમારા મેમ્બર છે બધાનો લીડ 100 થી લઈ અને 270 290 સુધીના લીડ છે. તો આ એક ઇતિહાસ પણ પોલો ક્લબે બનાવ્યો. તો મારે ફરીવાર એવું કહેવું પડશે કે આ અમે જીત્યા છે એ બહુ જ ખુશીની વાત છે, પણ આવી રીતે જીત્યા છે ને એટલે જવાબદારીનો ભાર ખૂબ વધી ગયો છે. બિલકુલ. પરંતુ મેહુલભાઈ, અધ્યક્ષ તરીકે અને આપની ટીમ ડેમોક્રેસીએ જે રીતે જ્વલંત વિજય મેળવ્યો એ માટે તમે એન્ડોર્સ કરી રહ્યા છો, પરંતુ સામે પક્ષે એક ચોક્કસ ગ્રુપ એવું પણ છે જે વાતનું નેરેટિવ એ રીતે કરી રહ્યું છે કે મેહુલ ઝવેરી આજે પોલો ક્લબના અધ્યક્ષ તરીકે છે, જેઓ ભૂતકાળમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહ્યા, અને એમના કરતા ધરતાપણામાં એજીએમમાં જો લાઇબ્રેરીની જો દરખાસ્ત નામંજૂર થતી હોય તો વડોદરા તો સાક્ષર નગરી છે અને એમાં પોલો ક્લબમાં લાઇબ્રેરીની શું જરૂર છે? તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે ચેરમેન રહી ચૂક્યો છે. એગ્રીડ. તમારી વાત સાથે સહમત છું. આવા જ એક ઉદ્દેશને લઈને અમે લોકો ટીમમાં હતા, એટલે જ્યારે આ બજેટરી પ્રોવિઝન જે અમે કરીએ અને અમારો જે આઈડિયા જે અમારે એજીએમને આપવો હોય એ અમે જ બનાવ્યો હતો. આ લાઇબ્રેરી એક બનાવી, અને લાઇબ્રેરીની સાથે ઇન્ડોર ગેમ્સ હતી. ઇન્ડોર ગેમ્સ એટલે એ ઇન્ડોર ગેમ્સને ખાલી રમત સાથે ના સંકળાય, જ્ઞાન સાથેની ગમત. એટલે નાના બાળકો જ્યારે આવે છે તો એને અત્યારના હવે તમે એને 1+1 2 કરાવો, એના કરતા એને ઓડિયો વિઝ્યુઅલમાં કશું બતાવો, તો એને કોઈક બીજી રીતે શીખવાડો. તો આવા એક ઉદ્દેશને આધારે જ અમે એક આ કોન્સેપ્ટ બનાવ્યો હતો કે પોલો ક્લબમાં એક લાઇબ્રેરી બી હોય, અને લાઇબ્રેરીની સાથે સાથે જ્ઞાન સાથે ગમ્મતનો એક એરિયા કે જેમાં ટાઇની ટોટ્સ એટલે આપણા 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષથી લઈને 6-7 વર્ષના જે નાના બચ્ચાઓ છે પોલો ક્લબના, એ બધા ત્યાં હોય. એમના મધર ફાધર ક્યાંક કોઈ પ્રોગ્રામમાં છે, કોઈ સ્વિમિંગમાં છે, કોઈ ગેમમાં છે, તો ત્યાં મૂકે. ત્યાં કોઈ કેરટેકર હોય અને આ એક ટ્યુટર હોય કે એમને એક અલગ પ્રકારે આ વસ્તુ સમજાઈ શકે. આ કોન્સેપ્ટ અમે રજૂ કર્યો તો અમારી એજીએમમાં, પણ આઈ એમ સોરી ટુ સે કે એ અમે એજીએમને ગળે નહીં ઉતારી શક્યા. ક્યાંક એવો પણ પ્રતિસૂર આવ્યો હતો કે આ આધુનિક જમાનામાં જ્યારે ઈ બુક્સ અને આ બધાનું ચલણ વધ્યું છે, તો તમે આ લાઇબ્રેરીને આ બધું કરીને શું કરશો? અને પછી અમારી એક લિમિટેશન હોય છે કે અમે એક પ્રપોઝલ અમારું મૂક્યું, પછી અમે એને ફ્લોર પર ઓપન ડિસ્કશનમાં મૂકીએ. ધેન ઓપન ડિસ્કશનના અંતે એજીએમના જે મેમ્બર છે, જે અમારી અગસ્ટ બોડી કહેવાય, એ એજીએમના જે મેમ્બર છે એ જે ડિસાઈડ કરે એ વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. આ અમારી સૌથી સુપ્રીમ બોડી હોય. અમે સુપ્રીમ નથી, સુપ્રીમ તો અમારી એજીએમ છે. તો એજીએમ બોડી જે છે એને આ વખતે એવું કીધું કે અત્યારના આઈડિયાને ડ્રોપ કરો,
બીજા બધા બહુ જ કેપિટલ બજેટના કામો છે, બીજા બધા બહુ ડેવલપમેન્ટ છે, તો પ્રાયોરિટી આને પછી પણ આપી શકાય છે. તો યુ આર રાઈટ કે અમારે આ ડ્રોપ કરવું પડ્યું છે, જે મારા દિલની બહુ પાસેનો પ્રોજેક્ટ હતો અને મારી એવી ઈચ્છા હતી કે હું આ કંઈક કરું આ રીતનું, પણ ન થઈ શક્યો. દેર આય દુરસ્ત થાય, આવતા વર્ષે ફરી લઈશું. બિલકુલ. તો હવે જ્યારે આપણે શોના અંત તરફ છે ત્યારે જે ખાસ કરીને જે ક્લબના સભ્યો છે એટલું જ નહીં, પરંતુ જે અન્ય નગરજનો છે એ પણ પોલો ક્લબ ની માટે બહુ હાઈ રિગાર્ડ્સ રાખે છે. તો આપ એમને શું સંદેશો આપવા માંગશો? આપની રેજીમમાં હવે જ્યારે આપ સત્તાના સુકાન સંભાળ્યા છે ત્યારે તમામ પ્રકારના જે મનથી વિરોધી હતા, મતથી વિરોધીઓ હતા, એ બધાનો સફાયો થઈ ચૂક્યો છે મેહુલભાઈ. તો હવે તો બિલકુલ એક્સપ્રેસ વે પર છો આપ, તો હવે એમને શું કમિટમેન્ટ આપવા માંગશો? બહુ સાચી વાત કીધી. હું તમારા માધ્યમથી મારા તમામ મિત્રોને, પોલો ક્લબના મારા સૌ પરિવારજનોને કહું છું, વશિષ્ઠભાઈએ કીધું કે તમે એક્સપ્રેસ વે પર છો, અને એક્સપ્રેસ વે પર જો હું 60ની સ્પીડે ગાડી ચલાવું તો બધાને હું તકલીફમાં મૂકું. તો હું ના 60ની સ્પીડે ગાડી ચલાવીશ, ના 150ની સ્પીડે ચલાવીશ, પણ નિયત સ્પીડ જે છે 120ની, એ 120ની સ્પીડમાંથી હું 119 પણ નહીં થવા દઉં, એની હું ખાતરી આપું છું. સાથે સાથે આવનારા દિવસમાં તમે જેમ કીધું કે વડોદરા શહેરની જનતાની બી એક અપેક્ષા હોય, તો પોલો ક્લબ એ કોઈ એક બંધારણમાં બંધાયેલી ક્લબ નથી. તમે આજે મારા ગેસ્ટ તરીકે ક્લબમાં આવી શકો છો, ક્લબને તમે એન્જોય કરી શકો છો. પોલો ક્લબના ગરબા વડોદરા શહેરમાં તમને હું કહી દઉં કે જે મોટા ગરબા 2 કે 3 થાય છે એમની સંખ્યાની દ્રષ્ટિએ ભલે મોટું હશે, પણ પોલો ક્લબના ગરબાનું બુકિંગ અમે ધારો કે જે પાસનું અમારા મેમ્બર્સમાં ઓપન કરીએ છીએ તો 3જા દિવસથી 4થો દિવસ નથી લાગતો. બટ વી હેવ લિમિટેશન ઓફ ધી લેન્ડ, તો અમારે બંધ કરવું પડે છે. ત્યાં ઘણા પરિવારના પોતાના મિત્રો અને સગાવાલા આવતા હોય છે. સાથે સાથે અનેક કલ્ચરલ પ્રોગ્રામો, સિંગિંગ પ્રોગ્રામ હોય છે, પ્લે હોય છે, પછી 31st નો પ્રોગ્રામ હોય છે, જુદી જુદી કોમ્પિટિશન હોય છે, એમાં પણ બધા ભાગ લેતા હોય છે. વડોદરા શહેરમાં ટેનિસની જે ટુર્નામેન્ટ થાય છે એમાં વડોદરા શહેરમાં પોલો ક્લબ એક સેન્ટર હોય છે. વડોદરામાં બેડમિન્ટનની જે ટુર્નામેન્ટ થાય છે એમાં વડોદરા શહેરમાં પોલો ક્લબ એક સેન્ટર હોય છે. હમણાં સ્વિમિંગ માટે અમારે ત્યાં 2 છોકરાઓ આવ્યા હતા કે અમારે નેશનલમાં જવાનું છે, તો અમને ઓડ ટાઈમ અમે 2, 3, 4 કલાક પ્રેક્ટિસ કરી શકીએ એવી અમને મંજૂરી આપી. તો વડોદરા શહેરના આવા હોનહાર પ્લેયરોને મદદ કરવાની ભાવનાથી અમે અમારો સ્વિમિંગ પુલ પણ એમને આપ્યો છે. હવે સાથે સાથે એ કહી દઉં કે જે વિઝન ડોક્યુમેન્ટની જે વાત છે, અને મેં જે વાત કરી કે લોકોની અપેક્ષાઓ પૂરી કરવી છે, તો આ અપેક્ષા કેવી રીતે પૂરી થશે? આ 10 વર્ષના વિઝન ડોક્યુમેન્ટમાં અમે 5 નવા ટેનિસ કોર્ટ, જેની અંદર 3 સિન્થેટિક કોર્ટ અને 2 ક્લે કોર્ટ એવા બનાવવા જઈ રહ્યા છે. એની સાથે 4 પિકલ બોલના કોર્ટ બનાવવા જઈ રહ્યા છે, જે અત્યારના યુવાનોમાં બહુ જ પોપ્યુલર ગેમ છે. અને હવે એક નવી ગેમ પાછી ઇન્ટ્રોડ્યુસ થઈ છે, પેડલ. તો એના પેડલના બી 2 કોર્ટ અમે બનાવવા જઈ રહ્યા છે. બાસ્કેટબોલનો એક નવો કોર્ટ બનાવવા જઈ રહ્યા છે. વોલીબોલના 2 કોર્ટ બનાવવા જઈ રહ્યા છે. અમારો જે સ્વિમિંગ પુલ છે એ ઓલિમ્પિક સાઇઝનો નથી. તો ઇન ફ્યુચર ધીસ ઇઝ અ પ્રોજેક્શન ઓફ 10 year, સો આઈ હેવ ટુ શેર ધીસ. તો આ એમાં એક ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ પણ બનાવવા જઈ રહ્યા છે. પોલો ક્લબમાં એક સુપર્બ મજાનો જોગિંગ ટ્રેક બનાવવા જઈ રહ્યા છે, જે રબરાઇઝ હશે, મ્યુઝિક સિસ્ટમ સાથે હશે, બર્ડના અવાજો સાથે હશે. એવો એક મારું થીમ છે. હું જ્યારે મારા સનને લઈને દુનિયામાં ફરતો ટેનિસ રમે ત્યારે, અને ત્યાં જે જોયું હતું એ કોન્સેપ્ટ મેં અત્યારના મારા વિઝન ડોક્યુમેન્ટમાં એડ કર્યો છે કે જ્યારે જો તમે સવારે 6, 6:30 ચાલતા હો, રબરાઇઝ બિલકુલ જર્ક રાખ્યા વગર તમે સ્મૂથ ચાલી શકતા હોય, લાઇટ મ્યુઝિક ચાલતું હોય, ઉપરથી બર્ડના કલરવના અવાજ ઇનબિલ્ટ લાગેલા હોય કે જે તમને લાગે તો તમે ખાલી કલ્પના કરો કે તમારી સવાર કેવી જાય. તો આ બધા વિઝન સાથે આ વખતે હું અને મારી ટીમ ડેમોક્રેસી પોલો ક્લબના આ બોર્ડ ઉપર આવ્યા છે. અને મારી પોલો ક્લબના
તમામ સભ્યોએ અમારી ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસાને અમે સાર્થક કરીશું એવું હું આપના માધ્યમથી મારી ક્લબના તમામ સભ્યોને કહેવા માંગુ છું. બિલકુલ, થેન્ક યુ વેરી મચ. અને નેશન પ્લસના કાર્યક્રમમાં આવવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ હતા અત્યંત હાઈ પ્રોફાઇલ એવી પોલો ક્લબના અધ્યક્ષ મેહુલ ઝવેરી. સ્વભાવે અત્યંત નિખાલસ અને જે રીતે એમને ક્રિસ્ટલ ક્લિયર આઈડિયાઝ વ્યક્ત કર્યા છે એ જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં પોલો ક્લબ એ વડોદરા શહેર જ નહીં પરંતુ રાજ્ય અને આ દેશ માટે પણ ચોક્કસ અર્થે એ ઘરેણું સાબિત થશે. કારણ કે જો કે મેહુલ ઝવેરીના મનમાં એક ચોક્કસપણે એવો વસવસો પણ છે કે તેઓ આ ચૂંટણીમાં ને સમરસ નથી કરાવી શક્યા, જ્યારે કે ભારતીય જનતા પાર્ટીની આ એક યુએસપી છે કે જ્યારે બિનહરીફ એટલે કે સમરસ ચૂંટણી થાય છે ત્યારે એની જે ઇમ્પોર્ટન્સ છે પણ વધી જતી હોય છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ માનીને ચાલજો કે મેહુલ ઝવેરીના કાર્યકાળમાં એમની ટીમ ડેમોક્રેસી એ આ પોલો ક્લબની દિશા અને દશા સંપૂર્ણપણે બદલી નાખશે અને એનો સીધો ફાયદો વડોદરાના જે ખેલ જગતથી માંડીને જે અનેક પ્રકારના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રેમીઓ છે એને થવાનો છે, એમાં કોઈ બેમત નહીં હોય. આ કાર્યક્રમમાં આવવા બદલ મેહુલભાઈ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ નેશન પ્લસ ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળું છું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.